ઓલ ઓફ યુ. આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ, આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિશ્વ યોગ દિવસ તરીકે કંઈ કહેવા માંગુ છું. તમે ધ્યાનથી સાંભળજો. યોગ એ સદીઓ જૂની પ્રથા છે જે લગભગ 5000 વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી. યોગના લીધે શરીરમાં, મનમાં અને આત્મામાં એકબીજા સાથે જોડાવાની અને જ્ઞાનની નજીક એક પગલું લેવાથી પ્રક્રિયા છે. પશ્ચિમમાં પ્રથાને લોકપ્રિયતા મળી હોવાથી કસરત અને આરામની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. યોગના કારણે શરીરમાં પીડાઓ દૂર થાય છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો સૌપ્રથમ વિચાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવ્યો હતો. 27 સપ્ટેમ્બર 2014ના રોજ પ્રસ્થાપિત કર્યો હતો. આ દિવસની પ્રથમ ઉજવણી સમગ્ર ભારતમાંથી 36,000થી વધુ લોકો આમાં જોડાયા હતા. અમારી સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ યોગ દિવસની ઉજવણી થાય છે. યોગને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે: કર્મયોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ અને ક્રિયા યોગ. યોગમાં ઘણા બધા આસન હોય છે, જેમ કે ચક્રાસન, ત્રિકોણાસન, પદ્માસન વગેરે. થેન્ક યુ.